વડોદરામાં નવા બજારમાં દુકાનમાં આગ લાગી. દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. દુકાનમાં રાખેલો સામાન પણ બળીને રાખ થઈ ગયો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. તસવીરો વડોદરાથી આવી રહી છે. જ્યારે આગ લાગી ત્યારે અહીંયા અફરાતફરી હતી. દુકાનમાં અચાનક આગ લાગી અને ત્યારબાદ થોડી જ વારમાં આખી દુકાન આગમાં સ્વાહા થઈ ગઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક મારી સાથે વડોદરાથી જોડાયા છે. હાર્દિક, હાલ શું વધુ અપડેટ છે આગની ઘટનામાં? બિલકુલ બીજો પંકજ, વાત કરવામાં આવે તો ગઈકાલે વહેલી સવારથી મોડી રાત સુધીમાં આગના જુદા જુદા બનાવો જે છે તે વડોદરા શહેરમાં બન્યા છે. અંકોડિયામાં દિવસે આગ લાગી હતી અને ત્યારબાદ મોડી રાત્રે જે છે તે નવા બજારમાં એક દુકાન જે છે તેમાં આગ લાગી હતી. નવા બજારની જો વાત કરવામાં આવે તો ખૂબ જ કંજસ્ટેડ આ બજાર છે અને દુકાનો બિલકુલ નજીક આવેલી છે. એટલે એક દુકાનમાં આગ લાગી એના કારણે એને જે વેપારીઓ છે તેની અંદર ફફડાટ ફેલાયો હતો. બીજી મહત્વની વાત અહીંયા પંકજ એ છે કે નવા બજારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. એટલે જ્યારે પણ નવા બજાર હોય કે પછી મંગળ બજાર હોય, ફાયર બ્રિગેડે પોતાની કામગીરી કરવા માટે ત્યાં જવું હોય તો ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે. ત્યારે આ જે આગ લાગી હતી એમાં પણ ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી અને ત્યારબાદ મહા મુસીબતે આગ પર જે છે તે કાબુ મેળવ્યો છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવાઈ ગયો હતો અને આ જે આગ લાગી એમાં દુકાનનો તમામ જે સામાન જે છે તે બળીને ખાક થઈ ગયો છે. એટલે જે વેપારી છે તેને ખૂબ જ મોટું નુકસાન થયું છે. પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય છે, પરંતુ હવે આગ લાગવાનું મૂળ કારણ જે છે તેની તપાસ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવનાર છે. પંકજ. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ભરૂચના ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ થયો. કામ કરી રહેલા 2 કામદારોને ઈજા પહોંચી છે અને ખાસ કંપનીમાં બ્લાસ્ટ થતા એકનું મૃત્યુ થયું છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી. આ બ્લાસ્ટને પગલે ધુમાડાના ગોટા દૂર સુધી નજરે પડ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે ઝઘડિયાની આ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી. તેના કારણે એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ. જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આ બ્લાસ્ટ થયો. 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભરૂચમાં જીઆઈડીસીમાં આવેલી આ નાઇટ્રેક્સ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી અને ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો હતો અને અફરાતફરી મચી હતી. ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ હાલ તપાસ કરી રહી છે અને સુરક્ષાના કેવા પ્રકારના ઇંતજામ હતા જ્યારે આગના બનાવો બને છે ત્યારે ફાયરની વ્યવસ્થા હતી કે કેમ તેને લઈને પણ હાલ તફતીશ થઈ રહી છે. કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની કંપનીમાં પણ ભીષણ આગનો બનાવ બન્યો. વાઘધરા રોડ પર આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં આગ વિકરાળ બની ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ હતી. લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ સનલાઇટ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી અને થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા. મહત્વનું છે કે જે કંપનીમાં આગ લાગી એ કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે. આગને કારણે આ કંપનીમાં ધડાકાના અવાજ પણ આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં ભય છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. કપડવંજ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગી. ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ગરોડ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના બની. કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી. આગના કારણે ધુમાડાના ગોટા જોવા મળ્યા. આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા વધી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. તો ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગી હતી અને આ આગ ધીરે વિકરાળ બની ગઈ અને મોટા ઢગલામાં ફેલાઈ ગઈ હતી. કપડવંજ ડમ્પિંગ સાઇટથી આ તસવીરો આવી રહી છે જ્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી.